હવે વાત કરીએ રાજકોટની। રાજકોટમાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે, અત્ર સર્વત્ર વરસાદ જ વરસાદ જોવા મળી રહ્યો છે। 4 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે। ગોંડલના વાસાવડની વાસવાડી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। આપને જણાવી દઈએ કે ધોધમાર વરસાદ વરસ્યો છે। ગોંડલના દરડી કુંભાજી ગામની કોલપરી નદીમાં પૂર આવ્યું છે। આજી ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં હાલ તો છે। આજી ડેમ ઓવરફ્લો થવામાં 3 ફૂટ બાકી રહ્યું છે, તેના કારણે હવે એલર્ટ આપી દેવાયું છે। આજ મામલે અનિરુદ્ધ નકુમ સંવાદદાતા જોડાઈ ગયા છે। અનિરુદ્ધ, જે રીતે રાજકોટમાં આજી ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે, ત્યારે હાલની શું પરિસ્થિતિ છે? તકેદારીના ભાગરૂપે શું પગલાં લેવાઈ રહ્યા છે? ખાસ કરીને રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલ શાંતિ મેઘરાજો મહેરબાન થયો છે અને સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર મન મૂકીને વરસી રહ્યો છે। ત્યારે ખાસ કરીને એક મોરબીની પણ એક સંકટ પરિસ્થિતિમાં આવી શકે એમ છે। તે ઉપરાંત જસદણ છે, રાજકોટની બાજુની અંદર જે જસદણ ગામ છે, ત્યાં પણ એક લોકોને જે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે તેને રેસ્ક્યુ ઓપરેશન કરીને તેને ફાયર બ્રિગેડની દ્વારા બચાવી લેવામાં આવ્યું છે। તે ઉપરાંત રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રના પૂરું ભાદર ડેમ જે કહેવાય સૌથી મોટામાં મોટો ડેમ કહેવાય છે, તેની સપાટી છે એ 24 ફૂટ એની સપાટી પણ આગળ ધીમે ધીમે વધતી ગઈ છે। જે ઉપરવાસમાં જે વરસાદ આવી રહ્યો છે તેને લઈને તમામ સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં પાણીની જોરદાર આવક થઈ રહી છે। તેને લઈને રાજકોટની જો વાત કરવામાં આવે, રાજકોટની અંદર આજે એક ડેમ છે તેની પણ એક સપાટી છે એ 24 ફૂટે પહોંચી ગઈ છે। હવે બસ થોડીક જ વારો છે કે હવે જો વરસાદ આમ ચાલુ છે સાંજ સુધીમાં આજે ડેમ ઓવરફ્લો થઈ જાય તેવી એક શક્યતા છે। જી બદલ